મારે તમને આજે બધાને એમ કેવું છે કે વ્યસન ન રાખતા કોઈ પ્રકારનું. ખાવું હોય ને તો તમારે લાડવા ખાવા, પણ માવા અને મસાલા ને ફાક્યું ન ખાવા. હા, અને પીવું હોય તો ગાયનું દૂધ પીવું, પણ ક્યારેય છાંટો પાણી ન કરવા. લગભગ તો નહીં હોય, પણ કદાચ સમુદ્ર કાંઠો નજીક છે એટલે થોડું ઘણું હોય, એ ન કરવું. તમાકુ, બીડી, માવા આ તો નહીં જ તે. આની ખાવાની બિલકુલ જરૂર નથી. તમે સારા કપડાં પહેરો, તમે સારી ગાડી રાખો, તમે સારા બંગલા બનાવો, તમે સારું ખાવ, એની કોઈ શાસ્ત્રો કે સંતો ના પાડતા જ નથી. હા, તમે તમતારે ઓડીમાં ફરો, BMW ફરો, રોજના કપડાં 5 વાર ચેન્જ થાય એટલા રાખો, એની કોઈ ના નથી પાડતું. સારો બંગલો રાખો, એની કોઈ ના નથી પાડતું. પણ જે શરીરને નડે એવું ખાવું નહીં. હા, અને એટલા માટે મારે વ્યસન આજે હું જોઉં છું યુવા પેઢી કેટલી વ્યસનમાં પડતી જાય. 5મું ભણનારા છોકરાઓ આ સ્મોકિંગ કરતા થઈ ગયા છે. ક્યાં જશે આ સમાજ? તમે વિચાર કરો. 5મું ભણનારા છોકરાઓ સ્કૂલોમાં. અમારે અમુક જગ્યાએ તો મેં જોયું છે કે ગલ્લાવાળા એક સ્પેશિયલ રૂમ પાછળ રાખે વિદ્યાર્થીઓને સ્મોકિંગ કરવા માટે, કોઈ ભાળે નહીં ને એટલા માટે. આ બધાથી આપણી જો પ્રજા નહીં બચે તો બહુ આગળ ઉપર જતા હેરાનગતિ થશે. એટલે મારે તમને આજે છેલ્લે કહેવું છે કે વ્યસન ન રાખ જાય. એક જગ્યાએ તો મેં ઘણીવાર આ વાત કરી. અમે ગયા, એણે સ્પ્રે છાંટી રાખેલો, અગરબત્તી ઘણી બધી કરી રાખેલી, પણ છતાં એટલી ઘરમાં દુર્ગંધ આવતી હતી. એ ભાઈનું જે આખું મોઢું હડેલું, લાળું પડી જાય, જીવડા હેઠા પડે, અમે મારી નજરે જોયેલું. ખબર કાઢીને હાર પહેરાવીને અમે આવ્યા. 2 દી સુધી આમ નાકમાંથી દુર્ગંધ ન જાય, આપણને એની જ આમ લાગ્યા કરે કે એ જ વાસ આવે છે. 3-4 દી ગયા, ત્યાં પાછો એના છોકરાનો ફોન આવ્યો. મને કે સ્વામી, મારા બાપુજીની હવે હાવ છેલ્લી ઘડી છે, તમે છેલ્લી વાર એકવાર દર્શન દેવા આવો. મેં મારા બાલસ્વામીને કીધું, બાલસ્વામી તમે જાઓ. મને ઓપકા થાય છે. મેં કીધું આવી પરિસ્થિતિ ભયંકર. નાના 30-35 વર્ષના છોકરાઓ આ વ્યસનોમાં કેન્સર થઈને મરી જાય, પછી એના મા બાપ, એની પત્ની, એના છોકરાની કેવી દશાઓ થાય. મારે તમને એ કહેવું છે કે તમારા માટે તમે ન બંધ કરો તો કાંઈ નહીં, પણ તમારા નાના છોકરાને, તમારી પત્નીને નજરમાં રાખી કે હું કદાચ કાલ કેન્સરમાં મરી ગયો તો આ મારી પત્ની નિરાધાર થશે, મારા છોકરા અનાથ થશે, દરની ઠોકરું ખાય અને એને જીવન જીવવું પડશે. એની માટે પણ વ્યસન છોડી દો. એ ખાધા જેવું નથી. ક્યારેય ન ખાવું. તમાકુ નહીં, માવા નહીં, બીડી નહીં, દારૂ નહીં, આ કોઈ ચીજ નહીં. હું તો ત્યાં સુધી કહું છું કે શરીરને નડે ને એવા કોલ્ડ ડ્રિંક્સ પણ ન પીવા. પીવું હોય તો તાજું તમે ચીકુનું જ્યુસ પીવો, કાજુ અંજીરના જ્યુસ પીવો. તમે આ ફ્રૂટીની ઓલી ફ્રૂટી આવે એ તો નકરી કેમિકલ્સવાળી આવે, એસેન્સ સિવાય કાંઈ હોય નહીં. ફ્રૂટીની જગ્યાએ તાજી કેરીનો રસ કાઢીને પીવો. ફ્રૂટી શું પીવાની હોય ભાઈ? શરીરને નડે એવું ખાવું પીવું નહીં. કોલ્ડ ડ્રિંક્સ બી પીવા નહીં, પ્રિઝર્વેટિવ ફૂડ ખાવું જ નહીં, તાજું ફૂડ ખાવું. શરીર બગાડે એવું ખાવું નહીં. અમારે ત્યાં એક ભરત હોસ્પિટલ છે સુરતમાં. એ ભાઈ કહે છે કે મોટા ભાગના કેન્સરો એ તમાકુથી થાય છે. અમુક ખોરાકને લઈને બી થાય છે, કારણ કે પેસ્ટિસાઇડ દવાઓવાળા બધા આવી ગયા. શાકભાજી ના, આમ બિયારણમાંથી દવાઓ શરૂ થઈ જાય, જ્યાં સુધી ઉજરી ન જાય ત્યાં સુધી દવાઓ. એટલે મેં કાલે કીધું હતું કે આ સમાજ વિકાસ નથી કરતો, સમાજ એવો વિકાસ કરી રહ્યો છે જેમાંથી સમાજનો વિનાશ થશે. વિનાશ થાય એવો વિકાસ કરી રહ્યા છે, પણ આપણે એ વાતને સમજતા નથી. અને એટલા માટે મારે બધાને કહેવું છે કે થોડુંક માણસોએ આમાંથી પાછું વળતા શીખવું જોઈએ. એટલે મારે બધા યુવાનોને 2 હાથ જોડીને વિનંતી છે, આ દક્ષિણામાં બધાય મસાલા, બીડી અને ડ્રિંકિંગ મૂકતા જાજો. નહીં એટલે નહીં. માવો નહીં, તમાકુ નહીં, બીડી નહીં એટલે નહીં. જો અમારે અભેસી બાપુ હતા, હું ઘણીવાર વાત કરું છું અભેસી દરબારની, અને જામનગરનો પ્રસંગ છે. અહીંયા આવેલા અને મહેફિલ ભરાયેલી, અને એમાં ફરતો કહુંબો આવ્યો, અને અભેસી દરબાર એણે ગોપાળાનંદ સ્વામીની હાથે કંઠી બાંધેલી. સારંગપુરના હનુમાનજી પધરાવનારા ગોપાળાનંદ સ્વામી, એના હાથે કંઠી બાંધેલી. અને પછી સત્સંગી થયા. પહેલાં તો બહુ બધી રીતના કુમાર્ગે હતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ થયો અને સત્સંગમાં આવ્યા. અને પછી અહીંયા આવેલા ને એમાં મહેફિલ ભરાણી, કહુંબો ફરતો આવ્યો.
અભેસી બાપુએ ના પાડી દીધી, હું કહુંબો નહીં પીવું, હું સ્વામિનારાયણનો સત્સંગી છું, મારથી કહુંબો ન પીવાય. અને એમાં એમ કહેવાય કે મોટા સાહેબે આવીને એમ કીધું કે ભાઈ મારો હાથ પાછો ઠેલશો, તો કહે છે કે ભાઈ તમારો હાથ પાછો ન ઠેલવો હોય, પાછું એમાં એવું હોય ને ક્ષત્રિયોમાં કે કોઈનો હાથ પાછો ઠેલે તો એ અપમાન કહેવાય એમ. એટલે અભેસી દરબારે અહીં કેડેથી કટાર કાઢી અને એના હાથમાં દીધી કે લ્યો, તમારે હાથ પાછો ન ઠેલવો હોય ને તો આ કટાર આ ગળે ફાંડું પાડીને કહુંબો રેડો, પણ મેં ગોપાળાનંદ સ્વામીના વ્રતમાન ધાર્યા છે, આ મોઢે કહુંબો નહીં પીવાય કે. એની ખુમારી જો ભાઈ, તમારો હાથ પાછો ન ઠેલવો હોય તો આ ગળે ફાંડું પાડીને રેડો, પણ હવે આ મોઢેથી તો કહુંબો નહીં પીવાય. માણસ સુરવીર થઈ જાય તો શું ન થાય, એક ઘાન બે કટકા. ઘણા કે છૂટતું નથી, ન છૂટે શું કરવા, કાંઈ ભેગું લઈને તો આપણા લોકમાં વ્યસન આવ્યા નથી ને. અમુક સમય પહેલા શરૂ કર્યું છે, આપણે શરૂ કર્યું, ધારીએ તો આપણે જ મુકાઈ જાય. પછી તો અમુક માનસિક દુર્બળતાને કારણે મુકાતા નથી. ઘણા કે અમે સવારમાં બીડી ન પી તો લેટ્રિન હરખું ન આવે કે લે, એને ઉઠતા આવે પેલા ડોઝ દેવો પડે. એ બધી ભ્રમણાઓ છે. હા, થઈ ગયું હોય પછી આદતને લઈને થઈ ગયું હોય. એક ભાઈ મૃત્યુ પામેલા, પછી એની આંખો કાઢી લીધેલી, ચક્ષુદાન કરી દીધેલું, અને એ એક ભાઈને બીજાને આંખ ફિટ કરી, ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું, આંખો ફિટ થઈ ગઈ. સવારે એ ભાઈ ઉઠ્યો છે, એનું ઓપરેશન થયું, એની આંખ ન ઉઘડે. એટલે પછી ઘરના માણસોએ ડૉક્ટરને કમ્પ્લેન કરી કે સાહેબ આની આંખ ઉઘડતી નથી, કંઈક ઓપરેશનમાં ફેર રહી ગયો હોય, ખામી રહી ગઈ એવું લાગે. ડૉક્ટર સાહેબે તપાસ કરી, સાહેબ કે ભાઈ ઓપરેશન તો એકદમ રેડી જ થયું છે, આમાં કાંઈક વાંધો નથી. તો પછી કે ઉઘડતી કેમ નથી, તો કે આ આંખો હતી કોની, એ તપાસ કરી. તો કે આ ભાઈ જેની આંખો હતી ને એને બીડી પીવાની ટેવ હતી, અને રોજ સવારમાં ઉઠીને 2 બીડી ન પીવે ત્યાં સુધી એની આંખ જ નહોતી ઉઘડતી કે. હવે આની કે 2 પહેલાં પાવી પડશે એ કે. આવા વ્યસનો બધાય કર્યા છે. એટલે થોડુંક મારે કહેવું, સારા માર્ગે આપણું જાય, વ્યસનો છોડવા.